શહેર પર નજર રાખતા એક રક્ષક તરીકે ઊભા હતા. 1450 સુધીમાં અગ્નિઓ ધીમી પડવા લાગી. શક્ય છે કે રાજ્ય પોતાની જ ભવ્યતાનો શિકાર બન્યું હતું. 18,000 લોકોને વિશાળ માત્રામાં લાકડું, પાણી અને ઉપજાઉ જમીનની જરૂર પડે છે. પર્યાવરણ થાકી ગયું હતું. વેપારના માર્ગો ઉત્તર તરફ ઝામ્બેજી નદી તરફ ખસ્યા. ધીરે ધીરે લોકો અહીંથી વિદાય લઈ ગયા. ગ્રેનાઇટને કુદરતી તત્વો પર છોડી દીધું. પણ પથ્થરો અદૃશ્ય થયા નહીં. એવો પ્રતીક બની ગયા કે જે વિરોધનું પ્રતીક છે. ઉપનિવેશવાદી રોડેશિયાના યુગ દરમિયાન આ સ્થળનું સત્ય દબાઈ દેવામાં આવ્યું. એવી સરકાર દ્વારા સેન્સર કરવામાં આવ્યું કે જેને આફ્રિકન ઇતિહાસની શક્તિથી ડર લાગતો હતો. પણ ઇતિહાસ પોતે ગ્રેનાઇટ જેવો છે. તે દફન કરી શકાય છે પણ નાશ કરી શકાય નહીં. પણ ઇતિહાસ પોતે ગ્રેનાઇટ જેવો છે. તે દફન કરી શકાય છે પણ નાશ કરી શકાય નહીં. આજે ગ્રેટ ઝિમ્બાબ્વે દરેક આફ્રિકી નીચતાના કિસ્સાને મૌન અને ઊંચા અવાજે ખંડન કરે છે. આ માત્ર ખંડેર નથી, આ સ્મારક છે, યાદ અપાવનાર છે. તે આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર પુસ્તકોમાં લખાતો નથી, એ ધરતીમાં ઉકેલાયેલો છે. તે મજૂરના પરસેવામાં અને સ્થાપત્યકારના વિઝનમાં ઉકેલાયેલો છે. આફ્રિકન